Hello friends, today we start a new method in a definite integration. Today we discuss about some theorems of definite integration. આજે આપણે અમુક થિયરમની વાત કરવાના છીએ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની અંદર. ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન તો જોયું આપણે. ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એકદમ ઇઝી છે. એટલે કે ઇન્ટિગ્રેશન ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની અંદર શું હતું? સપોઝ કે અહીંયા એક્સ સ્ક્વેર કરીને કોઈ ફંક્શન હોય, લિમિટ અહીંયા 1 થી 2 આપેલી હોય, એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન કરીએ એટલે એક્સ ક્યુબ બાય 3 મળે. હવે 1 ને 3 લિમિટ મૂકવાની રહી, 1 ને 2 લિમિટ મૂકવાની રહી. 2 જે છે અપર લિમિટ છે અહીંયા મૂકી દઈએ, 2 ક્યુબ 8 બાય 3, 1 જે છે લોઅર લિમિટ લઈ 1 બાય 3, એલસીએમ 3 8 માઇનસ 1 7. આન્સર શું મળે છે? 7 બાય 3. ઓકે, તો આ એક્ઝામ્પલ થયું ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનું. હવે આજે આપણે વાત કરવાના છીએ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની અંદર અમુક થિયરમ્સ છે જે આગળ જતાં અમુક દાખલાઓની અંદર આપણને ઘણું બધું ઉપયોગી થાય. તો એવા કયા થિયરમ છે જે આગળ જતાં આપણને ઉપયોગી થાય? એમાંથી આજે હું તમને બે થિયરમની વાત કરવાનો છું. પહેલું થિયરમ શું કહે છે? ઇફ એફ ઇઝ એ કન્ટિન્યુઅસ એન્ડ ઇવન ઓન -a to a લિમિટ. એક એફ ફંક્શન આપણું એફ ઓફ એક્સ કન્ટિન્યુઅસ હોય અને ફંક્શન ઇવન હોય અને એની લિમિટ જે છે -a થી a આપેલી હોય તો એને હું આ રીતે ઇન્ટિગ્રેશનમાં લખી શકું. એફ ઓફ એક્સનું ઇન્ટિગ્રેશન લિમિટ -a to a. લિમિટ તો તમને ખ્યાલ જ હશે, આ અપર લિમિટ કહેવાય, આ લોઅર લિમિટ કહેવાય, બરાબર. પણ અહીંયા નવું વર્ડ કયું આવે છે કે ફંક્શન ઇવન હોય તો, ખાસ જોજો, ફંક્શન કેવું હોય? ઇવન હોય તો આ ઇન્ટિગ્રેશન કરો એની પહેલાં તમારે અહીંયા 2 પુટ કરવાના. લિમિટ -a માંથી 0 થઈ જાય છે અને અહીંયા એની લિમિટ a રહે છે. એફ ઓફ એક્સનું શું કરી નાખવું? ઇન્ટિગ્રેશન કરી નાખવું. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું કહે છે કે જ્યારે ફંક્શન ઇવન હોય, જો ફંક્શન ઇવન કોને કહેવાય, ફંક્શન ઓડ કોને કહેવાય, એ હું તમને હમણાં વાત કરું. પણ પહેલાં એક વસ્તુ સમજો કે જો ફંક્શન ઇવન હોય અને -a થી એની લિમિટ આવી હોય, સરખી હોય, તો જ આપણે અહીંયા 2 ટાઈમ કરી ફંક્શનનું ઇન્ટિગ્રેશન લિમિટ જે છે ચેન્જ કરી નાખવી 0 થી. આ પહેલું થિયરમ, બરાબર. બીજું થિયરમ એકદમ આનાથી ઓપોઝિટ છે. શું કહે છે કે જો ફંક્શન કન્ટિન્યુઅસ હોય અને ઓડ હોય, ફંક્શન કેવું હોય? કન્ટિન્યુઅસ હોય અને ફંક્શન કેવું હોય? ઓડ હોય, તો અહીંયા લિમિટ પણ -a થી એની આપેલી હોવી જોઈએ. તો આનું ઇન્ટિગ્રેશન 0 થઈ જશે. તમારે ઇન્ટિગ્રેશન કરવાનું જ નથી, લિમિટ મૂકવાની જ નથી, ડાયરેક્ટ તમને જવાબ મળી જાય. ડાયરેક્ટ તમને શું મળી જાય? તમારો જવાબ મળી જાય, બરાબર. તો આજે આપણે આ બે થિયરમ સમજીએ એની પહેલાં તમારે એક વસ્તુ નક્કી કરવી પડશે કે ઓડ ફંક્શન કોને કહેવાય અને ઇવન ફંક્શન કોને કહેવાય. જો તમને એટલી ખબર પડી ગઈ કે ઓડ ફંક્શન કોને કહેવાય અને ઇવન ફંક્શન કોને કહેવાય, તો આ બે થિયરમની અંદર તમને બધાને મજા પડી જવાની છે. તમને બધાને મજા પડી જવાની છે. તો આપણે વાત કરીએ કે ઓડ ફંક્શન કોને કહેવાય અને ઇવન ફંક્શન કોને કહેવાય, બરાબર. હવે હું પહેલાં ઓડ ફંક્શનની વાત કરું કે સપોઝ કે આપણે કંઈક ઇન્ટિગ્રેશન કરતા હોઈએ, અહીંયા આપણને કોઈ ફંક્શન આપેલું હોય, આ ફંક્શન ઓડ છે કે ઇવન છે એવું મારે શું કરવું છે? ચેક કરવું છે, બરાબર. તો હું શું કહું છું કે આ જે તમને એફ ઓફ એક્સ આપે છે, આ એફ ઓફ એક્સ ઉપરથી તમે એફ ઓફ -x ફાઇન કરો. શું ફાઇન કરો? એફ ઓફ -x. એટલે જ્યાં જ્યાં એક્સ છે એની જગ્યાએ શું મૂકી દો? -x મૂકી દો, બરાબર. અને શું કહે છે કે જો એફ ઓફ એક્સ અને એફ ઓફ -x તમે ફાઇન કર્યા એ બે સરખા હોય તો આને તમે ઇવન ફંક્શન કહી શકો. શું કહી શકો તમે? ઇવન ફંક્શન કહી શકો. અને જો અહીંયા આ એફ ઓફ એક્સ અને એફ ઓફ -xમાં આ માઇનસ અહીંયા બહાર નીકળી આવે, એફ ઓફ -xમાં માઇનસ અહીંયા બહાર નીકળી આવે, તો આ ફંક્શનને આપણે શું કહેશું? ઓડ ફંક્શન કહેશું. શું કહેશું આપણે? ઓડ ફંક્શન. તો જો કોઈ ફંક્શનને આપણે ચેક કરવું છે કે આ ઓડ છે કે ઇવન છે, તો આપણું પહેલું સ્ટેપ એફ ઓફ -x ફાઇન કરીએ. પછી એફ ઓફ -xની કમ્પેરિઝન કરવાની કે એફ ઓફ -x જે ફાઇન કર્યા એ એફ ઓફ એક્સ બરાબર છે તો એ ઇવન, અને જો એ બરાબર ન હોય એટલે કે -12 આવી જતા હોય તો એને શું કહેવાય? ઓડ ફંક્શન કહેવાય. શું કહેવાય? ઓડ ફંક્શન કહેવાય. જો હું તમને એક એક્ઝામ્પલ સમજાવું, સપોઝ કે આપણને એવું કીધું હોય કે ઇન્ટિગ્રેશન cos x નું કરો. હવે મારે ચેક કરવું હોય કે આ cos x જે છે ઓડ છે કે ઇવન છે.
cos x જે છે ઓડ છે કે ઇવન છે, તો હું કહી શકું કે આ f of x બરાબર cos x અને એના ઉપરથી f of minus x ફાઇન કરું એટલે cos જે છે x માં minus x મૂક. હવે તમને બધાને ખ્યાલ હશે cos જે છે ઇવન ફંક્શન છે, યુગ્મ વિધેય છે, એટલે કે માઇનસ સંખ્યા ઓટોમેટિકલી પ્લસ થઈ જશે. આ માઇનસ સંખ્યા એ ગળી જશે એટલે cos minus x is equal to cos x લખાય. શું લખાય? cos x. તો તમે જો f of minus x ની વેલ્યુ cos x અને f of x ની વેલ્યુ પણ cos x. અહીંયા તમે કહી શકો કે f of x અને f of minus x બે સરખા છે એટલે આ જે છે ઇવન ફંક્શન છે. કયું ફંક્શન છે? ઇવન ફંક્શન છે. કયું ફંક્શન છે? ઇવન ફંક્શન છે. હવે સપોઝ કે હું એક બીજું એક્ઝામ્પલ લઉં. સપોઝ કે અહીંયા મને ઇન્ટિગ્રેશનની અંદર અહીંયા sin x કીધું હોય વિથ રિસ્પેક્ટ ટુ x, તો અહીંયા મારું f of x જે છે શું થશે? sin x થશે. હું આ f of x ઉપરથી f of minus x ફાઇન કરું તો સાઇનમાં અહીંયા માઇનસ x મૂકાતા માઇનસ ક્યાં આવી જશે? બહાર. એટલે કે આ માઇનસ sin x, આ f of minus x. તો આ માઇનસ એમને આ વેલ્યુ કોને કહેવાય? f of x ની કહેવાય. તો f of minus x ફાઇન કર્યા એટલે માઇનસ જે છે ક્યાં આવી ગયા? બહાર આવી ગયા ને. માઇનસ ક્યાં આવી ગયા? બહાર આવી ગયા. તો જો f of x માં અહીંયા માઇનસ જે છે બહાર આવી જતા હોય તો આ ફંક્શનને કેવું કહેવાય? ઓડ ફંક્શન કહેવાય. શું કહેવાય? ઓડ ફંક્શન કહેવાય. તો ફંક્શન તમારું કન્ટિન્યુઅસ હોય, લિમિટ જે છે પોઝિટિવ નેગેટિવની વાત કરે છે. માઇનસ a થી a એટલે -1 થી 1, -2 થી 2, -π થી π વેલ્યુ સેમ હોય, ખાલી પ્લસ ઓર માઇનસનો શું હોય? ફેર હોય. બરાબર. તો જો ઇવન ફંક્શન હોય તો 2 કરીને ઇન્ટિગ્રેશન કરવું પડશે, લિમિટ પણ ચેન્જ થશે 0 થી a. પણ જો ઓડ ફંક્શન હોય, કેવું ફંક્શન હોય? ઓડ ફંક્શન હોય, એકી ફંક્શન હોય તો ઇન્ટિગ્રેશન કરવાનું રહેતું નથી. એનો જવાબ તમને શું મળશે? 0 મળશે. શું મળશે તમને? 0 મળશે. બરાબર. જો એક એક્ઝામ્પલ લઈએ જેથી કરીને આપણને થોડુંક વધારે ખ્યાલ આવશે. બે એક્ઝામ્પલ લઈએ ઓડ અને ઇવન ફંક્શન બંનેના, અને પછી આપણે એમાં વેલ્યુ પણ મૂકીએ જેથી કરીને આપણને ખબર પડે. ચાલો હવે હું અહીંયા એક એક્ઝામ્પલ લઉં છું ઇન્ટિગ્રેશનમાં. -1 થી 1 ની લિમિટ x² વિથ રિસ્પેક્ટ ટુ x. ખાસ ધ્યાન રાખજો, અહીંયા મેં એક x² નું ઇન્ટિગ્રેશન કરવાનું નક્કી કર્યું છે, ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. બરાબર. તો ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની અંદર લોઅર લિમિટ અને અપર લિમિટ આપેલી હોય. હવે જો એ લોઅર લિમિટ અને અપર લિમિટની અંદર મને એવું ક્યાંય દેખાય કે આ માઇનસ પ્લસ લિમિટ છે, જો અહીંયા -1 થી 1 છે ને, એટલે લિમિટ કેવી છે? સરખી છે. તો મારે અહીંયા થિયરમનો યુઝ કરવાનો છે. કેનો યુઝ કરવાનો છે? થિયરમનો. જો દાખલા બે રીતે થાય, થિયરમનો યુઝ કરીને પણ થાય અને થિયરમનો યુઝ કર્યા વગર પણ થાય. બરાબર. તો હું અહીંયા પહેલા થિયરમનો યુઝ કર્યા વગર દાખલો સોલ્વ કરું. વિધાઉટ યુઝિંગ થિયરમ, વિધાઉટ યુઝિંગ થિયરમ. હવે અહીંયા આ x² નું ઇન્ટિગ્રેશન શું થશે? x³ / 3. લિમિટ જે છે -1 થી 1 ની છે. હવે આમાં જ્યાં જ્યાં x હોય અહીંયા હું 1 પુટ કરું તો અહીંયા 1³ 1 / 3, માઇનસ કરી અહીંયા હું -1 પુટ કરું. ખાસ ધ્યાન રાખજો, x ની વેલ્યુ -1³ શું થશે? -1 / 3. આ 1/3 માઇનસ માઇનસ પ્લસ 1/3, એલસીએમ લઉં 3, 1 + 1 શું થયા? 2. મને આન્સર શું મળે છે? 2/3. હવે હું આ જ સમને યુઝિંગ થિયરમ સોલ્વ કરવાની ટ્રાય કરું. યુઝિંગ થિયરમ આને હું સોલ્વ કરવાની ટ્રાય કરું. બરાબર. તો અહીંયા આપણે પહેલા ચેક કરવું પડે કે આપણને જે f of x આપેલું છે એ x² છે. શું છે? x². તો આપણને જે f of x આપ્યું છે એ ઓડ છે કે ઇવન છે મારે ચેક કરવાનું રહેશે. તો અહીંયા હું f of x ઉપરથી પહેલા શું ફાઇન્ડ કરું? f of -x. તો -x² + x². તમને બધાને ખ્યાલ જ હશે કે જો તમે 5 નો વર્ગ કરો, π² 25, -π² કરો તો પણ 25. તો અહીંયા x² અને -x² આ બે સેમ છે. તો આ બે વેલ્યુ સેમ થાય. હિયર f of x and f of -x both are same. સેમ છે ને? એટલે f of x is equal to f of -x. So here f of x is a even function. કેવું ફંક્શન છે? ઇવન ફંક્શન છે. તો જો થિયરમનો યુઝ કરીને તમે દાખલો સોલ્વ કરવા માંગતા હોય અને આ ઇવન ફંક્શન હોય
તો તમારે શું કરવું પડે? અહીંયા પહેલાં તો 2 મૂકી દેવાના. ઇન્ટિગ્રેશનમાં -1 થી 1 ની લિમિટ હોય તો એને 0 થી 1 ની લિમિટ કરી નાખવી. x² વિથ રિસ્પેક્ટ ટુ x. તો 2 અહીંયા એમને x² નું ઇન્ટિગ્રેશન શું થયું? x³/3. 0 થી 1 ની લિમિટ લગાડવાની બાકી છે. આ 2 અહીંયા એમને. હવે જો તમે અહીંયા 1 વેલ્યુ મૂકો, 1 નો ક્યુબ 1 /3. જો 0 મૂકવાની જરૂર નથી, કારણ કે 0 મૂકશો એટલે 0 નો ક્યુબ 0, 0/3 0. તો અહીંયા ડાયરેક્ટ 2 × 1 2/3 તમને આન્સર મળી જશે. તો આપણે આ બે રીતે જોયું કે થિયરમનો યુઝ કરીને પણ દાખલો કરી શકીએ અને થિયરમનો યુઝ કર્યા વગર પણ આપણે દાખલો કરી શકીએ છીએ, આપણને જવાબ મળે છે. પણ આ થિયરમનો યુઝ કર્યા પછી વધારે અનુકૂળતા ત્યારે રહેશે જ્યારે કોઈ ફંક્શન ઓડ હોય, કારણ કે ફંક્શન ઓડ હશે એટલે ઇન્ટિગ્રેશન કરવાની વાત જ નથી આવતી. ઇન્ટિગ્રેશન કરશું ને એટલે ડાયરેક્ટ આપણને જવાબ 0 મળી જશે. શું મળી જશે? 0 મળી. જો આ જે એક્ઝામ્પલ હતું એ ઇવન ફંક્શનનું એક્ઝામ્પલ હતું. હવે આપણે વાત કરશું એક ઓડ ફંક્શનના એક્ઝામ્પલની, જેથી કરીને તમને થોડુંક વધારે ક્લિયર થાય. તો અહીંયા હું એક બીજું એક્ઝામ્પલ લઉં છું ઓડ ફંક્શનનું. ઓકે, અહીંયા આપણને ઇન્ટિગ્રેશનમાં -1 થી 1 ની લિમિટ x³ વિથ રિસ્પેક્ટ ટુ x અહીંયા આપ્યું છે. રેડી? હવે હું એવું માની લઉં કે અહીંયા કોઈ થિયરમ જ નથી, અત્યારે મારી પાસે કોઈ થિયરમ નથી. વિધાઉટ યુઝિંગ થિયરમ હું આને સોલ્વ કરવાની ટ્રાય કરું તો x³ નું ઇન્ટિગ્રેશન શું થાય? x⁴/4. લિમિટ -1 થી 1 ની મૂકવાની છે. હવે પહેલાં જ્યાં જ્યાં x હોય અહીંયા 1 પુટ કરી દઉં તો 1⁴ 1/4 માઇનસ કરી આ -1⁴ કરું તો એ પણ +1 મળશે. 1/4 તો આ બે પ્લસ છે, બે વેલ્યુ સેમ છે એટલે શું થયું? અહીંયા 0 મળ્યું. શું થયું? અહીંયા 0 મળ્યું. જોયું? હવે હું અહીંયા આ થિયરમનો યુઝ કરીને સમ કરું તો અહીંયા મને f(x) શું આપેલ છે? x³. આના ઉપરથી હું f(-x) ફાઇન્ડ કરું, -x નો ક્યુબ જે મને મળશે -x³. તો f(-x) ની વેલ્યુ મને -x³ મળે છે. તો આ x³ એટલે હું f(x) લખી શકું. તો f(-x) = -f(x). તો તમે જોયું કે f(-x) ફાઇન્ડ કરે તો માઇનસ ક્યાં નીકળું? બહાર નીકળું. તો જ્યારે માઇનસ બહાર નીકળે તો અહીંયા આપણે કહી શકીએ હિયર f(x) ઇઝ એ ઓડ ફંક્શન. કેવું ફંક્શન છે આ? ઓડ ફંક્શન છે. કેવું ફંક્શન છે આ? ઓડ ફંક્શન છે. જો ઓડ ફંક્શન હોય તો ઇન્ટિગ્રેશન કરવાનું જ નથી આવતું, ડાયરેક્ટ આપણે લખી શકીએ કે આનું ઇન્ટિગ્રેશન આપણને શું મળે છે? 0 મળે છે. શું મળે છે? 0 મળે છે. અગેન રિપીટ, ઓડ અને ઇવન થિયરમનો યુઝ કેમાં થશે? જ્યારે લિમિટ બંનેની સેમ હોય, એટલે કે માઇનસ+નો ફેર હોય, -1 થી +1. પછી જો કોઈ ઇન્ટિગ્રેશનમાં -2 અને અહીંયા 3 હોય અને અહીંયા કોઈ ફંક્શન હોય એનું ઇન્ટિગ્રેશન, તો આ વસ્તુ માટે આ ફોર્મ્યુલા, આ થિયરમ નથી. -2 થી અહીંયા 3 નહીં, 2 હોય તો જ આપણે થિયરમનો યુઝ કરી શકીએ, બાકી કરી શકીએ નહીં. બરાબર? હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઓડ ઇવન ફંક્શન કોને કહેવાય આ થિયરમનો યુઝ કરી અને એના એક્ઝામ્પલની પ્રેક્ટિસ આપણે કરશું. ઓકે, થેન્ક યુ.